અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગતા આગના ગોટે ગોટા આકાશમાં દેખાતા આજુબાજુના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જીઆઈડીસી શાયરોથી ગુંજી ઉઠ્યું। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ। અંકલેશ્વરના ચિતાલી પાટિયા પાસે આવેલ શ્રી હરિસુદામા સ્ટેટની બાજુમાં આવેલા ડમ્પિંગ સાઇટ કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર આગની ઘટના સામે આવી। ભરૂચ નગરપાલિકાની કાસદ ગામમાં આવેલ ડમ્પિંગ સાઇટ બાદ આજે અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટ પર આગની ઘટના સામે આવી। પ્રાથમિક માહિતી મુજબ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરી ડમ્પિંગ સાઇટ ખાતે લાવવામાં આવે છે, ત્યારે આજ રોજ રાત્રિના અરસામાં 9 વાગ્યાના આસપાસ આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો। ફાયરના 11 જેટલા ફાયર ફાઇટરની ગાડી આગ ઉપર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહી છે। રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, અંકલેશ્વર। મને 100 લાખ ખ્યાલ આગળ વાળો બોલો। આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે। એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી, પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં, એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે। તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું। કેટલા ફાયર બોમ્બની જરૂરિયાત પડી છે? ડીપીએમસીથી 4 જેટલા હતા, પાનોલીથી લગભગ 1, એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા।